ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 5। આજે હું તમને પ્રશ્ન 5મો અહીંયા શીખવાડવાનો છું। વર્ગ તો 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64। आवृत्ति के 15, 110, 135, 115 અને 25। XI એટલે મધ્ય કિંમત તો કે 52 અને 50। આ બંનેનો સરવાળો કરો એટલે 102। તો કે 102 ના અડધા કરો તો અહીંયા 51, 55 અને 53। તો 55 ને 53 તો કે 108। તો 108 ના અડધા કરો 54, 56 અને 58। તો 56 ને 58 કેટલા થશે? 114। તો 114 ના અડધા 57, 61 અને 59। તો 61 ને 59 120। તો 120 ના અડધા કરો 60, 62 અને 64। તો આ બેનો સરવાળો કરો એટલે 126 થશે। તો 126 ના અડધા 63। હવે એ ધારવાનો છે તો 1, 2, 3, 4 અને 5। તો અહીંયા આ એ ધારો, એ તમે 57 ધાર્યો। વર્ગ લંબાઈ સરખી છે એટલે અહીંયા એ ધાર્યોના 0, -1, -2, 1 અને 2। આવૃત્તિ અને આનો ગુણાકાર કરવાનો છે। 15 દુ 30। તો કે અહીંયા -30। 110 ગુણ્યા 1 તો કે -110। અહીંયા આ 0। 115 ગુણ્યા 1 એટલે 115। 25 ગુણ્યા 2 એટલે અહીંયા આ 50। આ માઇનસ અને આ પ્લસ। 110 -110 ને -30 તો કે -140। 115 અને 50 એટલે +165। પ્લસ માઇનસ મોટા પદની નિશાની। તો 165 માંથી 140 જાય તો અહીંયા તમારી પાસે 25 આવશે। હવે વર્ગ લંબાઈ સરખી છે એટલે પદ વિચલનનું સૂત્ર લેવાનું છે। તો x બાર બરાબર a, પહેલાં તમે અહીંયા આવૃત્તિનો ગુણાકાર કરશો એટલે સરવાળો કરો તો આ તમામનો સરવાળો તમારી પાસે 400 આવશે। હવે સૂત્ર લ્યો, x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ। સૂત્ર પ્રમાણે રકમ મૂકો તો એ કેટલો ધાર્યો તો 57 વત્તા સિગ્મા fi ui તો કે 25 છેદમાં સિગ્મા fi 400 ગુણ્યા તો તમારી પાસે વર્ગ લંબાઈ કેટલી હતી તો કે 3। આ 57 વત્તા હવે શું કરશો તો કે અહીંયા 400 ને ભાગ્યા 25 કરો તો કે આ 400 ભાગ્યા આ 25
25 એકા 25, અહીંયા 5, અહીંયા 1, 25 6, 150, 0 0, તો અહીંયા 25ના છેદમાં છેદ ઉડાડો તો કે અહીંયા આ 16, તો કે અહીંયા 3ના છેદમાં આ 16, 57 વત્તા 3/16 કરો તો કે 3/16 ભાગ ન ચાલે એટલે અહીંયા શૂન્ય મૂકીને અહીંયા શૂન્ય મૂકીને પોઈન્ટ, તો કે 16 એકા 16, 10 કો લીધો તો કે 10માંથી 6 જાય તો કે 4, અહીંયા 1 ઘટે 2, અહીંયા 1, તો અહીંયા પાછું શૂન્ય મૂકો તો કે 16 9 126, તો 10માંથી 10 કો લ્યો, 10માંથી 6 જાય 4, અહીંયા 1 એટલે ભાગ ચાલ્યા જ કરશે, તો અહીંયા શું આવશે 0.19 આવશે. હવે આનો સરવાળો કરો તો આનો સરવાળો કરશો એટલે 57.19 આનો જવાબ આવશે. ઓકે.